રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી। હું છું પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। કોટડા બોર્ડર ખાતે લોકસભા ચૂંટણીને લઈને રાજસ્થાન અને સાબરકાંઠા જિલ્લા વિભાગીય અધિકારીઓ દ્વારા બેઠક યોજાઈ। ખેડવા ચેકપોસ્ટ ખાતે વિભાગીય પોલીસ અધિકારી શ્રી ઈડર તથા વિભાગીય પોલીસ અધિકારી શ્રી કોટડા રાજસ્થાનનાઓની આગેવાનીમાં બોર્ડર મીટિંગ યોજવામાં આવેલ અને ઇલેક્શનને લગતી ચર્ચાઓ કરવામાં આવેલ તથા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જેમાં કેડબ્રહ્મા પોસીના વગેરેના પીએચઆઈ હાજર રહ્યા। હસમુખ પ્રજાપતિ, i7 ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા। 2024ના લોકસભા ઇલેક્શન ડિક્લેર થયા બાદ કલેક્ટર સાહેબશ્રી અને એસપી સાહેબશ્રીની સૂચના અને માર્ગદર્શન અનુસાર જિલ્લામાં કુલ 10 ઇન્ટરસ્ટેટ ચેકપોસ્ટ ઊભી કરવામાં આવેલ છે, જેથી કરીને માદક દ્રવ્યોની હેરાફેરી પર અંકુશ લાવી શકાય અને ગેરકાયદેસર જે હથિયારો છે, કેશ છે, એની હેરાફેરી પર અંકુશ લાવી શકાય એ માટે રાઉન્ડ ધ ક્લોક આ 10 ચેકપોસ્ટ પર વ્હીકલ ચેકિંગ ચાલુ કરવામાં આવેલ છે। આ સિવાય CISFની એક કંપની ડિસ્ટ્રિક્ટમાં ફાળવવામાં આવેલી છે, જે વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી રૂટ માર્ચ સ્થાનિક પોલીસ સાથે રહીને કરી રહી છે અને દરેક ચેકપોસ્ટ ઉપર પણ તેમના કેટલાક જવાનોને ફાળવવામાં આવેલા છે। આ સિવાય જે પણ જિલ્લામાં લાયસન્સ વેપન ધરાવતા વ્યક્તિઓ છે એમની પાસેથી વેપન જમા લેવાની કામગીરી પણ હાલ ચાલુમાં છે અને જે જૂના રીઢા ગુનેગારો છે અને અસામાજિક તત્વો છે એમના વિરુદ્ધ અટકાયતી પગલાં લેવાની કામગીરી પણ હાલ ચાલુમાં છે। લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો i7 ન્યૂઝ ગુજરાતી।